હલો બધાને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને તમારું બધાને સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો અટાણે છે ને અમે ખાખા ખોરા કરવા આવ્યા આકોરા કામ તોરિયા ઉતારવા, કારેલા ઉતારવા, કામ કારેલા ને કારેલા ને જોઈએ ભૂલાઈ જાય ને તો વેલા આમાં તુરિયાનું વેલા તો અટાણે સવાર મેં એક રેડું નાખે ગો લીલું લીલું કરે ગયો બપોર પછી સાટવાની દવા ને અટાણે ઉતારવાના તુરિયા રેડું ન આવે તો હલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો એ જો કામ કરે ને પરવારી સૂલો કરેવી, સૂલે રોટલી કરવી ને એટલી પ્રગટાવી તો કે શાક કેવા નાખવાનું તો કે તુરિયા થાય પેલું શાક આજ ઉતરે તુરિયાનું અમારે ઉદઘાટન કર્યું આજ ને રહોડામ કરવા ધોઈ ચારા એટલી વેહી ભરી જો કોઈ કહેતા નહીં કે માસી તો એની ઝપટ દેતી હોય એ માસીની હાલે એની તુરિયાનો અમારે હે ને બકાલાનો શોરૂમ હે અમારા ડોહો કર્યા રાખે બકાલું ખણખોજ કર્યા રાખે. આ તમને વેલા એટલા મોટા દેખાય પણ આમાં હે ને બકાલો એટલું ને હું આગળ ગોતા એવું પડે તડકા પડે ને તો પડે, વટાણે ન પડે આવી રીતનું. હાલે એવું ને લોટ બાંધવા જ્યાં પેલું તોરિયું ઉતારીએ આ ગુણીનું જ છે. આમાં ગોતવા પડે. આ ઘરનું બકાલો આમાં હે ને બધું હે આ ખાતર હે, આ ખાતર ને હે ને આને ઓર્ગોનિક નું બધું જડે રહ્યા પછી આમ ગોતવા પડે. આ અમારો હે ને બકાલાનો શોરૂમ હે, આમ બે જ વસ્તુ હોય, એક તુરિયું ને એક ઝુમકડો. બે જો આ ઝુમકડો હાંફું દેખાય પણ આ ઝુમકડાનું અમારે નથી કરવું, કાલે કરવું. આ ઝુમકડો આમાં હે ને ધારું થાય એ આમાં ન થાય. પડીએ તો દુનિયા ના પડીએ, આમાં તડકો પડે તો પડે, વરસાદનું જોર વધારે ને પછી એક આ તુલ્યું આ અમારો ને શોરૂમ છે આ બકાલાનો. પછી તીખું ભડાકા જેવું તેલમાં રહ બસતું ને તવલીમાં બનાવવાના, રોટણ થાનમાં સુલામાં જ બનવું બધી તારી વાત કરી તાર ભાણામાં આવે ને એ જોવાનું કે શાક બને પણ 3 તુરિયા લઈને આવ્યું. 3 તુરિયામાં તો બધા એક જ ભાગમાં આવે. આમાં ડુંગળી પડે, લહણ પડે. હું રોટલી કરી લે, તું કટિંગ કરી લેવાનું. કટિંગ કરી લે અને હું તવલીને બનાવવાનું. હા તાર બનાવવાનું. મારે તો છે ને રહોડામાં કામવાનું હે, મેં આવે ને મને ગમતું જ નથી. 1 મહિના 10 દી થયા એ તો છે ને બધું ઈ થઈ ગયા. ને અમારા તુરિયાનું પેલું હિયા અમારો શોરૂમ જોયો ને તમે આજ નેદાઈ નેતી આજે છે ને વરસાદ આવ્યો નેદાઈ ને ખેતર તમે બે ડોહાવી નેદેલી જો નીલે છે ને કામ ને વાહે તો અમે બે ઈમાં સો. હજી અમારા ઓલા ભીંડા તો બાકી છે, જે ભીંડા નથી લાગતા. 1 ફૂટ ને હિંગ થાય ને 1 ફૂટ ને હિંગ. તો આગળ જો તુરિયાનો હિયા વઘાર બન્યો ને જો તવલી આણે કહેવાય. અત્યારે બાયું બધા હે ને લોઢાના થામ હોય કે તીનના થામ હોય ને આણે મજા તો ભાઈ ઓર હોય, તીખું તમ તું ભડાકા જેવું જો તુરિયા પડે. હા તવલી નું યાક અત્યારે કોકના ઘરમાં જ હે તવલી. નકર લોટ ઢૂંઢ જાવે હું હટાણા જોવે ને આ યાક ને રમે લાલ સોર કરી મરા ગાજ આજ મર્યા અમે ડોહાના હાથમાં આવે ગાજ. આ યાક ને રમે તો જોવો કો તમે બડી કોરા તુરિયા કોરા હે હુજે આજે ઈ સાઈડ એ આગળ સડે જાય. તવલી હિયા કસલ થાય એમાં સેવ ટમેટાનું ને આ તુરિયા ને આખા રીંગણા ને કઢી બહુ જ પાકે. આમાં કોઈની હોય તો ટ્રાય કરજો. તવલીમાં કઢી પાકે સુલે પણ હાસાવે પડે, ફોડે નાખે બાયું. એ તમે જો રસોડામાં ખાનામાં એક ઠેકાણે રાખી હાણી ઓલા કાયમીના ઠામ મૂકતા હોય ને એમાં તો ભેગી મૂકતી ને ઢોર ફોડીમાં ફૂટે ગઈ હોય કેદું પણ આ તમે રાખી સાઈડના ખાનામાં જુદી. જોવા દે યાક ને રમત. કોઈ સબસ્ક્રાઈબર આવે અમારે ઘેરમ તવલીને શાક ખવડાવી હું તમને. અમારે ઘેર આવો કાઠિયાવાડી ધાબા, મજા આવે છે ખાવાની. કોમેન્ટ કરજો કોઈ પાસે હોય ને કોઈ બનાવતા હોય ને ખાતા હોય ને
તો તવલીને કોમેન્ટ કરજો અમને. અમે અડવાણેથી લેવાના નિલેશ ગોતાવ્યો ના આમાં રીંગણાના ઓળાને તમે વઘારો એટલે આંગળા સાથે લ્યો, તીખા બનાવો, પાવભાજી ની ઓલી મસાલો, મસાલો ગ્રેવી ગ્રેવી, હા એ ફર્સ્ટ નંબર 1 બને આમાં હો પાવભાજી. અમે ઘેર કરીએ હતી, વેસાથી લેવા ન જઈએ, ઘેર બનાવેલી. આંગળા સાથે નિલેશ બનાવો. મોંમાં પાણી આવે હેણું હેક સડે તો ખાવા બેસીએ ને. શાકને રમત જો છે તો પાકવાની વાર લાગીએ 10-15 મિનિટ ને. આ સોલાનું અમાર રસોઈ હશે કોઈની કેમ હોય તો કીજો, આ રસોઈ બનાવે જાય હો શાકની. રસોઈ બનાવે એમાં કામ. શાકનો કારીગર છે આ. હાલો મિત્રો, જે તો શાક બને ગયું તુરિયાનું. પછી શાક તો વહેલું બને ગયું ખાવાનું હોય. ખાવાનું. આ તવલીનું શાક. હજી પેટ ભરીને ખાય હા, પછી આ ગાયની શાક, કે હા ડુંગળી, લીંબુ લીંબુ. તારે ખાવ લીંબુ? આપણે જ નાખી લીંબુ ખાઈને મરવું. એમાં કઈ થાય નહીં કઈ. તીતા કઈ બધાય તાસીર હાકી ન હોય કે બધાય ખાય તો બધાયની ખટે, કોઈની મેળ ન આવતો હોય ખાવાનું. હાલો ખાવું હોય તો આજે મારે વહેલું છે. કેટલા વાગ્યા? 1 વાગ્યું. એક વહેલું કામ હોય. એક છે તો મને તો અહીં કે 12 વાગ્યા. આ તુરિયાની સબ્જી, કાઠિયાવાડી સબ્જી. તમે આંગળા સાથે તીખું ઘોડા કાઢી કઈ ઘટે નહીં. પણ અમારે એક મહેમાન આવી ગયું. એક અમારા મહેમાન છે ને આ બેઠું, બે ખાતરદારી કરી દઈએ હમણાં. શોખ વાગે ને તો મહેમાને દે દઈએ. મહેમાનીમાં બીજું તો કંઈ નથી દેવાનું, બહુ મૂંઘા મેલા મહેમાનને દૂધ પીવડાવવા દઈએ એટલે હાલીએ. રિઝલ્ટ ગાતા ખોળવાટો આપણો હાંભો ખેતરનો હેઠો હોય ને એ વાંચ્યો. એક મોટલી નાખી દીધી, હજી એક છે ને ભરવા જવાની બાકી છે. ફાઇનલી આપણે 2 મોટલી વાટે ને ખડકી દીધી. એ આપણે થઈ ગયા નાવી રહ્યા ને. આ ચાલે છે ને અમારે ભેગા ભેગા રસોડામાં ધૂમ જ્યારે હાલે એ અધૂરા મુકાઈ ગયા. ખડવાટ હોય ને અમારે ટાણે ટાણે ખડતા હોઈએ બપોર પછી, તમને ખબર હશે તેમ કાંઈ વિડીયો જોતા હોઈએ એટલે. એક અમારે મહેમાન તો હું ઘર હોય વાં બેઠું એ કે અંદર જઈને કંઈ ચડે જાય તો ખાવા પીવાનું. તો હમણાં મેન વરી હતો ને રહોડું હાવ બગડે ગયું હતું જરાક. ત્યારે ડેટ વાળા પાણીથી છે ને આપણી ઘાન સાફ કરી નાખ્યું લાદીમાં. અહીં લાદીમાં એ મજા નીકળે જાય ચીકાસ ખાઈ. હવે કાંઈ બાકી નથી. હાલો એને અંદર જાવું ઉતરે. હમણાં હે ને લેપરો થઈ ગયો, ઢોરફેડ કર્યા રાખે. કેટલો કામ લાઈટ તા હે સારું કહેવાય. આ લાદી હોય ને જ્યાં લોહી હલબે પાણી વાળા પોતો કરીને મારીએ બધો મેલ નીકળી જાય. આમાં જ્યાં કલરમાં ભૂંગ ચડે ગયા પાણી ને ભેજ નહીં છે બી. આ લાદી લોહી એ ગેસ ની બધી બાકી છે ને એક ઓલી બારી બાકી છે. હાલો એવો મંડા કરવા ઝપટ થી. આની પેલા સાફ કરે નાખાવ. એટલું વર્ગી ત્યાં કઈ હાવ નવા જેવું ન થાય. હા એટલું વર્ગી પોતું લઈને ત્યાં નવા જેવું ન થાય. એ કરે જ લેવું નવા જેવું જોઈ પોરે જ પડી હું આ છાપ ખીસ સળે ગઈ મણીએ જો તપતબાટી બોલાવે નાખવી ને. મારી કોઈ બોલાવે નહીં. કઈ નક્કી નહીં, માળાને બોલે જાય લાણે બોલે જાય. હાથમાં આવે જાય તો કોઈ તુંબાઈ મંડે મારવા લે તો કામ મારે કરે લેવું. અમારે જે સાહેબ ચડીને દવા સાથે અમારે સાહેબ નહીં બે કોઈ ના મુંબઈ કા ડોન ને મળી છે ને આ બધું પછી ભેગું થું કરવું પડે ને એટલે ખીસ સડે જાય એ થઈ ગયા. કામવાર બાઈ રાખેલા રાખે ને મળી તો હું તો એ મજાની ઇન્સ્ટામાં ઓલું ઉતારા કામ કહેવાય લે હું તો ભૂલે ગઈ રીલ્સ ઉતારા લોગમાં આવા બાઈ રાખે જાય અડવાણ મલક ચડે કામ બાઈ સગાઈ કરાવી દે તો ટેકો તો થઈ જાય કામનો. કઈ જાવ તો કરવા આગળ જાવ ગેસ નો મૂકેલા ને તો હું જા કપડા હારા હે માથું હારા છે એમાં કઈ વાંધો નથી. હાથી હું જા ગેસ ની રીંગામાં મૂકે દે પછી હું જા હગાઈ કરવા નહીં નીકળે જાય માંગી રોડ પકડે લે કેતી જાય ભાઈ હગાઈ કરવી અમારે હગાઈ કરવી એટલે દિયાથમ છે તો કપડ ની પાટ કરીએ લાઈન થઈ જાય ને. ઓ આપણી આપણી ગઈ વધારે જે
ગમે નથી ગોતાવવામાં જાતે હું પસંદ કરેલા તો હોય ક્યાંય તો ખાઈ ઘા આવે છે. આ છે ને ગાય દોઈને ચા બનાવી જો હાઈ ક્લાસ. સા આપણે હાથ છે પગ છે પછી ભાજે વાર હે ગાય નહીં ગઈ. લાઈટ વાળો શું અરે તો 5:30 થયા. કોફી બનાવે છે. અમે હે ને ચા વધારે પીએ, કોફી ઓછી પીએ. આજ વાર કોફી બનાવવું હોય. મને તો બહુ ભાવે કોફી. ઘણાય કોફી પીતા હોય, ઘણાય દૂધ કરીને ગરમ પીતા હોય. દૂધ તો ન ભાવે, ભાવે દૂધ તને ભાવે. મજા ન આવે પીવાની, ટેસ્ટ જ ન આવે. જોઈએ એવું. હે, સફરજન હે અમારે માં બેઠો. હા સફરજન ખાવાનું છે. આ રહે ખોટા થોડા હાસા હે કે આપેને ને શાક બોલેલું ભૂખ લાગી. જા અમારે ખોટા સફરજન હો. આમાં ધૂળ ચડી ગઈ. આનું પોતું મારજે. અહીં તમે જોવો ને તો હાસા લાગે. કોક થઈ ગયા પડ્યા પ્લાસ્ટિક ના હે. આપણે કીમાંથી લીધો તો મેળામાંથી ને. આજે વખત તમારે છે ને મેળો એ લગભગ ના પડે. પોરબંદર મેળો નહીં ભરાય તમને કઈ હા. કી જો બધે કારણ કે અમે તો બે જણા પાસે વાતો સાંભળ્યું કે હવે થોડુંક પોરબંદરમાં નુકસાની થાય એટલે એના હિસાબે મેળો બંધ છે. કીએ હવે કઈ પાકા નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કીજો. મેળા આવીને જમાવટ ના આવે. મેળો તો વરસમાં એક ફેરે આવે, કરવા જવું પડે. હા હશે ને આમાં સબસ્ક્રાઈબર એમાં અમને ભટકતા જાય. મેં અમને ખબર ન હોય. અમે અહીં ધોયલ મોરાને છે અહીં ઉપાય વાહ જવાનું કીએ તો ખબર પડે. એટલે કાં ઘણા લોકો ઈ હોય આજ જો બપોરે કોમેન્ટ આવી હતી કે તમે કે કાલે હું પોરબંદર ગયા ને તો સબસ્ક્રાઈબર અમને મળ્યા અહીંયા વર્તો અમારે હોટાણા પોલ છે ને કે ત્યાં જોયા હતા. મેં કીધું કે હવે ને તો એના પાસે ટાઈમ નહોતો. ઘણા નહીં થતું હોય કે આ તો યુટ્યુબમાં વિડીયો બનાવે ને તમે આકડી બોલાવવા જાય બોલાય છે ને અમારા મનમાં એવું હોય નહીં. આપણે વિડીયોમાં દેખાય ને એવા જોઈ. કારણ કે અમારે છે ને રૂબરૂ મુલાકાત કરજો ખબર પડી જાય. એમાં કામ ઢોંગ કરવાનો હોય આપણે. ચાલો ભાઈ વિડીયામાં અલગ ને વાં બાર એ કઈ નહીં, એ એક ને એક જ એવું. હા તો આપણે થોડુંક બીજું કામ છે ને એ પતાવે નાખીએ. આજ તો જે બપોરે મેં આવ્યો હતો તો પાછો તો વરે આવ્યો નથી કંઈ. રેડી હોય જે નાખ્યો ને તાણો નાખી ન હોય એ 7 વાગે આવે ને 6 વાગે આવે. અમારે ઉણા છે બિન बुलाए मेहमान की तरह होता है ने. बिन बुलाए मेहमान की तरह आते हैं. મહેમાન ને ક્યાં આપણે બરકીએ ને મહેમાન આવે ને અમારે મેં બરકીએ ને મેં આવે. તો હાલો મિત્રો આપણે છે ને હવે આજનો વિડીયો અહીં સુધી રાખી દઈએ. પાછા મળશું કાલના વિડીયોમાં. તમારે બ્લોગ અથવા વિડીયો ગમે આપણે કહી ગઈએ પસંદ આવ્યો હોય બધાને દિલથી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. કોઈ ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતું હોય તો વહેલા 10K સુધી પહોંચાડો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ટૂંક સમયમાં 10K ફોલોવર કમ્પ્લીટ થાય. આમાં પણ ભેગા કરી નાખે કામ ઇન્સ્ટાગ્રામનો ને યુટ્યુબનું આપણે સેલિબ્રેશન ભેગું રાખી દઈએ. તો હાલો મળીશું કાલે. તો બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય.